વલસાડ શાક માર્કેટ જ્યાં દિવસભર ચહેલ પહેલ રહેલી હોય છે અને હજારો વ્યક્તિઓ રહેતા હોય છે અને આખો દિવસ વેપારીઓના અવાજો આવતા હોય છે। અહીં પાલિકા દ્વારા પે એન્ડ પાર્ક બનાવવામાં આવ્યું છે, છતાં કેટલાક રાહદારીઓ આ પે એન્ડ પાર્ક નો ઉપયોગ કરતા નથી અને વેપારીઓની દુકાનની સામે ગાડીઓ પાર્ક કરી ખરીદી માટે જાય છે અને વેપારીઓ ગાડીઓના માલિકો પર ગાડીઓ હટાવવા માટે દાદાગીરી કરતા હોય છે। જેમાં ગતરોજ કેટલાક વેપારીઓ આવેશમાં આવી જઈ એક મહિલા અને તેના પુત્ર પર હાથ ઉપાડવા સુધી અચકાયા ન હતા। જેની મળતી માહિતી મુજબ શાક માર્કેટ ખાતે એક્ટિવા પાર્ક કરવાના મુદ્દે એક દુકાનદાર અને તેના ભાઈએ મહિલા તેમજ તેના પુત્રને માર્યા હતા, જે મુદ્દે સામસામી ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકે નોંધવા પામી છે। વલસાડ શાકભાજી માર્કેટ ખાતે 120 આવાસમાં રહેતી રશ્મિબેન રાજેશભાઈ મોદીએ બુધવારે એક્ટિવા ખરીદી હતી અને એક્ટિવા લઈ નણંદ સાથે બજાર જવા નીકળ્યા હતા। ત્યારે એક્ટિવાની બાજુમાં જલારામ પ્લાસ્ટિક દુકાનના વેપારી ભાવેશ લાલજી ભાનુશાલીએ પોતાની અલ્ટો કાર પાર્ક કરી હતી, જેથી રશ્મિબેને તેમની ગાડી ખસેડવા માટે જણાવતા વેપારીએ ગાડી ખસેડવાની ના પાડી દીધી હતી। જે મુદ્દે બોલાચાલી થતા રશ્મિબેનનો દીકરો પ્રિયાંક પણ આવી પહોંચ્યો હતો અને ઉશ્કેરાયેલા ભાવેશભાઈ અને કમલેશભાઈએ પ્રિયાંકને તમાચો ઠોકી દીધો હતો અને પુત્રને છોડાવવા જતા રશ્મિબેન વચ્ચે પડતા તેમને પણ માર્યો હતો, જે મુદ્દે તેમણે વલસાડ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ।